વેલકમ બેક। સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। એસએસકે અને આદર્શ સ્કૂલની મિલીભગતને લઈને તપાસ કરવામાં આવી। જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। 5 સભ્યોની કમિટી તપાસ બાદ રિપોર્ટ આપશે। સ્કૂલને તાળા મારીને હાલ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। એસએસકે સ્કૂલની માન્યતા રદ થાય તેવી પણ શક્યતા છે। મદ્રેસાની બિલ્ડિંગમાં આખી સ્કૂલ ચાલતી હતી, બોગસ સ્કૂલ ચાલતી હતી અને સંદેશ ન્યૂઝ દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ઊન વિસ્તારમાં શિક્ષણના નામે કેવો ખેલ ચાલી રહ્યો છે, શિક્ષણના નામે કેવી હાટડીઓ ચાલી રહી છે તે સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યું હતું અને તેના પડઘા પડ્યા છે, તેની અસર થઈ છે। જિલ્લા શિક્ષણાધિકારીએ આ તપાસના આદેશ આપ્યા છે। મોડે મોડે પણ હવે તંત્ર જાગ્યું છે। पर्दाफाश કરવામાં આવ્યો હતો ગત રોજ એટલે કે આજે બીજો દિવસ આપણે આવ્યા છે ઊન વિસ્તારની અંદર સાહિલનગર ખાતે અને કાલે આપણે અહીંયા જોયું હતું કે જે એસએસકે શાળા હતા તેના સંચાલક જે તસ્લીમ હતા તે આના અંદર બેઠા હતા અને એમને એવું કીધું હતું કે બાજુવાળી જે મિલકત છે એ પણ મારી છે, પરંતુ આજે સંદેશ ન્યૂઝના અહેવાલના બીજા દિવસે તમને દેખાશે કે અહીંયા તાળા લાગેલા યથાવત છે। ગત રોજ આપણા કેમેરામાં કેદ થયું હતું કે કેવી રીતે સંચાલક તાળા મારીને ભાગ્યો હતો। આજે અહીંયા સંચાલક દેખાતો નથી, અદ્રશ્ય થઈ ગયો છે, મિસ્ટર ઇન્ડિયા બની ગયો છે। આ એક રહેણાંક વિસ્તાર છે। રહેણાંક વિસ્તારની અંદર એસએસકે નામની સ્કૂલ ધમધમતી હતી અને 1 થી 8 સ્ટેન્ડર્ડ સુધીની પરવાનગી એના પાસે સરકાર માન્યતા પ્રાપ્ત સ્કૂલ હતી અને જેના એલસી લિવિંગ સર્ટિફિકેટ સુરતના આ જ ઊન વિસ્તારના અંદર અહીંયાથી 2-2.5 કિલોમીટર દૂર આવેલા આદર્શ સ્કૂલને આપવામાં આવી રહ્યા હતા, જેનો પર્દાફાશ થયા બાદ જે એસએસકે સ્કૂલના સંચાલક છે તેમને તાળા લગાવી દીધા છે અને અહીંયાથી ભાગી ગયા છે, અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। હવે ડીઓની ટીમ દ્વારા પણ એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જેના અંદરથી જે રિપોર્ટ આવશે ત્યારબાદ નક્કી થશે કે એસએસકે શાળા યથાવત રહેશે કે પછી એની માન્યતા રદ થશે। કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ।